ઉત્તરાયણનો તહેવાર એટલે આકાશમાં પતંગોની જંગ। આ પર્વની સમગ્ર રાજ્યમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। આકાશમાં માત્ર પતંગો જ નહીં પણ રાજકીય મહત્વાકાંક્ષાઓ પણ ઉડતી જોવા મળી, જેમાં પતંગો કરતાં નેતાઓના નિવેદનોની દોરી વધુ ધારદાર જોવા મળી। સામાન્ય જનતા ભલે પવનની દિશા જોઈને પતંગ ચગાવતી હોય, પણ આપણા નેતાઓ તો મતદારોના પવન કઈ તરફ છે તે જોઈને પોતાની પતંગના ઠુમકા મારતા દેખાયા। ત્યારે કયા નેતાજીએ કેવી રીતે રાજકીય પતંગના ઠુમકા માર્યા, જોઈએ આ રિપોર્ટમાં। દરેક જણ પોતાનો પતંગ આકાશમાં ઉપર જાય છે, એવી રીતે દરેકના જીવનમાં ઉન્નતિ આવે, સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે, એવી દરેક જણને ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ। શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે સૂર્યના પહેલા કિરણ સાથે આખું ગુજરાત ધાબા પર ચઢી ગયું હતું। ઉત્તરાયણનું પર્વ માત્ર પતંગ ચગાવવાનો તહેવાર નહીં, પણ ધાબા પર ખેલાતો મૈત્રીપૂર્ણ જંગ અને મેજબાનીનો મહાકુંભ છે। સવારના 7 વાગ્યાથી જ સોસાયટીઓના ધાબા એક પિકનિક સ્પોટમાં ફેરવાઈ ગયા હતા। ધાબા પરના સ્પીકરોમાં લેટેસ્ટ ગરબા અને બોલિવૂડ ગીતોની ધૂમ મચી હતી। આ સાથે કાઈપો છે અને લપેટ લપેટના ગગનભેદી નારાઓથી આકાશ ગૂંજી ઉઠ્યું। યુવાનોમાં પતંગ કાપવાની હોડ જામી હતી, તો બપોર થતાં જ ધાબા પર ગરમાગરમ ઊંધિયું અને જલેબીની જાફત ઉડી હતી। માહોલ સેટ હતો એટલે સામાન્ય લોકોની જેમ નેતાઓ પણ પોતપોતાના રાજકીય પતંગ સાથે ધાબે ચઢી ગયા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણની ઉજવણી માટે વતન પહોંચ્યા અને પોતાના ઘરે પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી। અમિત શાહે પતંગ ચગાવતા શરૂઆતમાં 2 પતંગ કપાઈ ગઈ હતી, પરંતુ ત્રીજા પ્રયાસે તેમણે પેચ લગાવી સામેની પતંગ કાપી હતી। જો કે રાજકીય પંડિતો કહી રહ્યા છે કે હજી સુધી અમિત શાહની રાજકીય પતંગ કોઈ કાપી શક્યું નથી। બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ધારાસભ્ય રીટાબેન પટેલ સાથે પતંગબાજી કરી નાગરિકોને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી। આજે 14 જાન્યુઆરી પતંગોત્સવ, અને પતંગોત્સવમાં જેમ દરેક જણ પોતાનો પતંગ આકાશમાં ઉપર જાય છે, એવી રીતે દરેકના જીવનમાં ઉન્નતિ આવે, સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે, એવી દરેક જણને ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ। જનતા તો માત્ર ગરદન ઊંચી કરીને પતંગ જોતી રહી, પણ નેતાઓએ તો અગાશી પરથી જ 2026ની ચૂંટણીઓના પેચ લડાવવાનું શરૂ કરી દીધું। નેતાઓમાં સૌથી હટકે અંદાજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો જોવા મળ્યો, જેમણે સામાન્ય નાગરિકની જેમ કાયપો છેની બૂમો પણ લગાવી અને સામેવાળાનો પેચ કાપ્યા બાદ કૂદકા પણ લગાવ્યા। જોકે હર્ષ સંઘવીએ આ તકે ડ્રગ્સ માફિયાઓની પતંગ કાપવાની પણ ચેતવણી આપી દીધી। એક પતંગ આજે કપાયા છે, ડ્રગ્સના પતંગ બી આવી તરહ જ કપાશે ભાઈ। અને આપ જોઈ શકો છો, તમે સૌ લોકો સાક્ષી છો કે ગુજરાત પોલીસે માત્ર ગુજરાતમાં જ નહીં, દેશના અલગ અલગ ખૂણામાંથી ડ્રગ્સ પકડવાની ખૂબ મોટી કામગીરી કરી છે। એ દોરી ગમે તેટલી પાકી, ગમે ત્યાંથી ઘસાઈને લાવશે, પણ માનજો એ ગુજરાત પોલીસનો 100% મજબૂત રહેશે। બનાસકાંઠાના દિગ્ગજ નેતા શંકર ચૌધરીએ થરાદમાં વિકાસની દિશાનો પવન હોવાનું જણાવી ગૌ સેવા અંગે માર્મિક ટકોર કરી હતી। ખૂબ સારો વિકાસની દિશાનો પવન છે અને વિકાસની દિશામાં જ આગળ વધશે। થરાદ નગરપાલિકાને ક વર્ગની નગરપાલિકામાંથી અ વર્ગની નગરપાલિકા બનાવવાનો નિર્ણય કર્યો છે અને થરાદવાસીઓને આ એક મોટી ભેટ આપી છે। ગાય માટે પણ એટલો બધો ગોળ કે લાડુઓ ન ખવડાવી દઈએ કે ઘણી વખત વધારે પડતું ખવડાવવાને કારણે એક જ દિવસે પુણ્ય ના કરી દઈએ, બીજા દિવસે પણ ખવડાવી શકાય, ત્રીજા દિવસે પણ ખવડાવી શકાય। બધા લોકો એક જ દિવસે જો વધારે પડતું ખવડાવશે તો કોઈ ગૌમાતાને પણ તકલીફ ન થાય, તેનું પણ ધ્યાન આપણે રાખવું પડે। ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રીએ પણ પોતાના નિવાસસ્થાને ઉજવણી કરી હતી। ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ તો પતંગ ચગતો જ નથી, તો કાપીશું શું? આજ સુધી છેલ્લા 30 વર્ષથી ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને પ્રેમ આપ્યો છે। આવનારા સમયમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પણ અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતશું। એમાં પણ કોંગ્રેસનો પતંગ કપાશે? જોકે એનો પતંગ ચગવાનો જ નથી, તો કપાવાનો કોઈ પ્રશ્ન નથી।
હવે પ્રશ્ન એ છે કે પતંગ નથી ચગતો કે પછી વિપક્ષ પાસે ઢીલ મૂકવા માટે દોરી જ નથી બચી? અમરેલીમાં સાંસદ ભરત સુતરિયા અને મંત્રી કૌશિક વેકરિયા વિકાસના પતંગ ચગાવી રહ્યા હતા. સાંસદ ભરત સુતરિયાએ કહ્યું કે હાલ ગુજરાત અને દેશમાં ભાજપની વિકાસની પતંગ ઉડી રહી છે. જે પતંગ ચગી રહી છે તેને હું વિકાસ સાથે જોડું છું કે જ્યારે આજે વિકાસની પતંગ ચગી રહી છે અને આખા ગુજરાતની અંદર વિકાસ થઈ ગયો છે અને હર હંમેશા આવો આપણે સૌ મળી અને આ તહેવારને ઉજવવી, જેમ વિકાસને આપણી ઉજવણી કરવી છે એમ આજે આ ઉત્તરાયણની પણ ઉજવણી કરવી એવી શુભકામના પાઠવું. મંત્રી કૌશિક વેકરિયાએ ભાજપની વિકાસની પતંગ કાયમી ઊંચાઈ પર રહેશે તેવો દાવો કર્યો હતો. સમગ્ર ભારત દેશની અંદર ખૂબ સમગ્ર વિશ્વ નોંધ લઈ શકે એ પ્રકારનો જ્યારે ભારતે હરણફાળ ભર્યું ત્યારે હું દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને પણ હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું. પાલનપુરના ભાજપ ધારાસભ્ય અનિકેત ઠાકરે પતંગબાજી સાથે નિવેદનબાજી કરીને કહ્યું કે હું પતંગ કાપવામાં નહીં પણ તેને ઊંચી પહોંચાડવામાં માનું છું. આગામી સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપની પતંગ ઊંચી ઉડાવવાની છે. કોઈ પણ વિકાસનું કાર્ય હોય કે કોઈ પણ પ્રગતિનું કાર્ય હોય તો અડચણો તો આવવાની, અને એ અડચણ આપણે અડગ મનોબળથી એને દૂર કરવી પડતી હોય છે. સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી આ જ રીતે વિકાસની હરણફાળમાં સતત આગળ વધતી રહેશે. ભાજપના આ પેચ કાપવા માટે કોંગ્રેસી નેતાઓ પણ સજ્જ હતા. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ગૂઢ સંકેત આપતા કહ્યું કે પતંગ કોને કાપશે એ તો સમય બતાવશે. મકર સંક્રાંતિનો તહેવાર છે અને અમારા વિસ્તારના બધા જ બાળકો સાથે, યુવા દોસ્તો સાથે આજે અમે ધાબા પર પતંગ ચગાવવા બેઠા છે. પવન ખૂબ ઓછો છે છતાં પણ પતંગ તો ચગશે જ, અને એ પતંગ કોને કાપે આવનારા દિવસમાં જોવાનું છે. તો ધોરાજીમાં લલિત વસોયાએ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી રાજકીય પેચ લડાવ્યા હતા. સાનુકૂળ પવન છે અને આ પવનની અંદર કોંગ્રેસ પાર્ટીની પતંગ ચગવાની છે. વિરોધીઓના પતંગો અમે કાપવાના છીએ અને 100% અમને આત્મવિશ્વાસ છે કે આ વખતે ગુજરાતની પ્રજા પણ અમારો ચગેલા પતંગને સાથ આપવા માટે થનગની રહી છે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જે રીતે નગરપાલિકાનું પરિણામ ગુજરાતની પ્રજાએ આપ્યું, આમ આદમી પાર્ટીનો સફાયો કરી દીધો, એમ આ વખતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એ ટીમ અને બે ટીમને બંને કોંગ્રેસમાં હાથ કરવાની છે. જોકે રાજકારણમાં ઉપરથી દુશ્મનાવટ અને અંદરથી ગઠજોડના ખેલ ચાલતા હોય છે. કેમેરા સામે એકબીજાની પતંગ કાપવાની વાતો કરતા નેતાઓ સાંજ પડતા જ તલ સાંકળી ખાતા સેટિંગ પણ કરી લેતા હોય છે, જેનું જનતાએ ધ્યાન રાખવાનું છે. આમ આ વર્ષે ગુજરાતનું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું, જેમાં રાજકીય પતંગબાજોએ પણ હાથ અજમાવ્યો છે. પણ અંતે તો ગુજરાતના રાજકીય આકાશમાં કોની પતંગ ઉપર રાખવી અને કોની કાપવી એ તો જનતા જ નક્કી કરશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.